બાવાગોર દરગાહ ટ્રસ્ટ રતનપુરનું સુયોગ્ય રીતે વહીવટ થાય, વકફ મિલકતને નુકસાન ન થાય અને વકફનું હિત જળવાય તે રીતે યોગ્ય વહીવટ કરવા માટે હાફિઝુલ્લાહ શેખની કારોબારી અધિકારી વહીવટીદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે। ગુજરાત રાજ્ય વકફના ટ્રસ્ટોમાં નિમણૂક પામેલ વહીવટદારની મુદ્દત પૂર્ણ થયેલ હોય તેઓની નિમણૂક બાબતેના મુદ્દા ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર ખાતે બેઠકમાં તારીખ 5/3/2024ના રોજ ઠરાવ નંબર 081થી મૂકવામાં આવેલ, જેમાં સર્વાનુમતે લેવાયેલ નિર્ણય મુજબ ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ટ્રસ્ટોમાં ગેરરીતિ સંબંધે કે અન્ય કોઈ કારણોસર વકફ અધિનિયમ સુધારો 2013-1995ની કલમ 38 મુજબ વહીવટદાર અથવા કારોબારી અધિકારીની નિમણૂક કરવામાં આવેલ, તેમાં મોટાભાગની તમામની મુદ્દત પૂર્ણ થઈ ગયેલ છે। પુખ્ત ચર્ચા વિચારણાના અંતે સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું કે જે તે સમયે નિમણૂક આપવામાં આવેલ વહીવટદાર કારોબારી અધિકારીની મુદ્દત પૂર્ણ થયેલ હોય, જેથી આ તમામ વહીવટદાર કારોબારી અધિકારીઓએ તાત્કાલિક કોઈ કામગીરી કરવાની રહેતી નથી। સદર કેસમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા નામદાર વકફ ટ્રિબ્યુનલ સમક્ષ અરજી આપી કારોબારી અધિકારી તથા કેરટેકરની નિમણૂક પૂર્ણ થતાં નવા વહીવટદારની નિમણૂક કરવા સદરહુ વકફના હિતમાં જરૂરી હોય અને સદરહુ ટ્રસ્ટની મેટર નામદાર સબ જ્યુડિશિયલ હોય, સદરહુ ટ્રસ્ટનો વહીવટ સુચારુ રીતે ચાલે તે હેતુસર વકફના હિતમાં નવા વહીવટદારની નિમણૂક કરવા પરવાનગી આપવા હુકમ કરવામાં આવેલ હતો, જે મુજબ બાવાગોર દરગાહ ટ્રસ્ટ રતનપુર B132 ભરૂચ વકફનો સુયોગ્ય રીતે વહીવટ થાય, વકફ મિલકતને નુકસાન ન થાય તથા વકફનું હિત જળવાય તે રીતે યોગ્ય વહીવટ કરવા માટે બાવાગોર દરગાહ ટ્રસ્ટ B132 ભરૂચ વકફમાં વહીવટ માટે વકફ અધિનિયમ 1995 અને વકફ સુધારા અધિનિયમ 2013ની કલમ 38 હેઠળ હાફિઝુલ્લાહ રહેમતુલ્લાહ શેખની નિમણૂક કારોબારી અધિકારી વહીવટદાર તરીકે કરવામાં આવી છે। તેઓના મદદનીશ તરીકે હુસેનભાઈ બાબુભાઈ સિદ્દી અને કડીવાલા ઇમ્તિયાઝભાઈની નિમણૂક કરવામાં આવી હતી। આ વેળાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત શુભેચ્છકોએ તેઓને શુભકામનાઓ પાઠવી હતી।